હેલો મિત્રો, કેમ છો બધા? રેડી? એક મારા નવા વ્લોગમાં તમારું મિત્રો હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ઘણો ને વરસાદ બીજું બધું વાતાવરણ બધું રેડી થઈ ગયું. હવે છે નહીં વરસાદ જેવું, થોડા માટું છે, લોબુ નથી. અને આપણે ઘણો મિત્રો દવા ચાલુ કરવાની છે દાડમમાં. તમે જોઈ શકો છો હવારના વહેલા કેમ કે ફ્લાવરિંગ બીજું બધું હવે રેડી આવી છે. ભગવાનની દયા છે ઉપરવાળાની, કેમ કે ફ્લાવરિંગ બીજું સારું આવ્યું છે મિત્રો. અને આપણે ઘણો દવા ચાલુ કરવાની હવાના વાગ્યા છે 7, કેમ કે વહેલી ચાલુ કરાય એટલે પછી ખેતરનું કામ ઘણું બાકી છે. બાજરી જ કાલ લીધી રહી ઘણો ને ટોળામાં ભરી છે. હવે કેટલી થાય એ કોઈ ખબર નહીં, પર એટલે ખબર પડે કાલે ઠેસન બીજું બધા ટાઈમસર લઈને પૂરું કર્યું છે. કેમ કે વરસાદ જેવું હતું વાદળ છાયું, એટલે હાલે વાદળ છાયું છે મિત્રો, તમે જોઈ શકો છો. અને તો એ કેમ કે હટ લઈ રહી સારું કહેવાય, નકા પછી વળી પાછું તકલીફ પડે મૂળ કહેવાને મીનું. કેમ કે બધું આપણી 4 મહિનાની સિઝન કહેવાને મીને પોણ દોરી રેડાઈ જાય. હવે કેમ કે આપણે કાલે 2-5 દાડા ઉડાળા સારું કરી અને 4 મહિને સિઝન આપણે આખે ખોઈએ એવું હોય છે ભાઈ ખેડૂતની. કેમ કે 4-5 દાડાની મહેનતની આખી પથારી ફરી જાય મિત્રો, તમે જોઈ શકો છો. અને આપણે આવી ગયા હતા મોટર ચાલુ કરવા સારું. અને કારણ કે મિત્રો વરસાદથી અમે પલાળ્યા નાખા સારું કરીને મોટર તો બધી બધી દોડેથી. કેમ કે વરસાદ વળી થોડા મોટો આવે ને પછી આ તો લાઇટવાળો છે એમ બળી જાય કરે. આ પાછું ચોથ એના કરવા જવું પડે, વળી તકલીફ બેઠવી પડે મિત્રો. એટલે પહેલેથી આપણે કોને બધું બોધી રાખ્યું છે. અને વાવા તો વરસાદ બીજો વાયરો બીજો વધારે હોય ને તો મિત્રો નુકસાન ના કરે કહેવાને મેં. આપણે મોટર ચાલુ કરવાની છે. આપણે આવ્યા હતા ઘરે, કેમ કે એક અમારા કુટુંબમાં એક મહેણો છું તો મોત છું, એટલે મૂળ છેલ્લો દાડો હતો એટલે અમે મિત્રો આવ્યા હતા ઘડેક રહી. અને મિત્રો આપણે આઈડિયા હતા હવે ઘરે, કેમ કે આપણે હવે રહીને ખેતર જઈને કોમ છે, દવાઈ છોટવાની છે મિત્રો. અને કોમ પણ ખાસું બધું છે મિત્રો, જોઈ શકો છો મિત્રો. આપણે આગી નાગો રોડ અને આ આપણો ખેતર છે, આપણો ડેલો. અને આ છે રોડ ટોલ ટેક્સથી. આપણે ટોલ ટેક્સ ઘર આવેલ છે મિત્રો. હવે આપણે ઘરમાં અને આ ચંપલ મિત્રો નવા લીધા છે, તમે જોઈ શકો છો આ ચંપલ. અને પહેલાં ચંપલની આપણી હાલત કેવી છે મિત્રો, તમે જોઈ શકો છો. કેમ કે ડબલ વાળા મિત્રો માર્યા છે. અને કેમ કે વાળા મારવાનું એક જ કારણ છે કે મિત્રો, કેમ કે હમણાં બાજરીનું કામકાજ હેડે છે, એટલે બાજરીનું કામકાજ હેડે એટલે મિત્રો એમાં ફેડામાં ચંપલ નવા હોય એટલે તૂટી જાય. અને હમણાં બધું કામકાજ કાઢો છે મિત્રો, તમે જોઈ શકો છો. આપણે પરિસ્થિતિ આવી છે, એના લીધે આપણે નવા ચંપલ લીધા છે મિત્રો, જોઈ શકો છો. ચંપલ આપણે નવા લીધા છે. અને હવે આપણે ત્યાં ઘરે ગામમાંથી, કેમ કે આપણે હમણાં બધું આપે તો બધું કામકાજ, એટલે મિત્રો તમે જોઈ શકો છો. સારું મિત્રો, આપણે જઈએ મિત્રો, આપણે ઘરે હતા. અને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય હિન્દ, જય ભારત. આપણે થોડા ઘણા સપોર્ટ જોઈએ મિત્રો, કરો સારું કહેવાય, નકા અમારી મરજી. સારું, જય હિન્દ.